ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 18મો મોક્ષ સંન્યાસ યોગનો શ્લોક ક્રમાંક 14. આ શ્લોકમાં ભગવાન કર્મોની સિદ્ધિમાં 5 કારણો કયા કયા છે તે બતાવે છે. તો ચાલો આપણે શ્લોક જોઈએ. શ્રી ભગવાન ઉવાચ અધિષ્ઠાનં તથા કર્તા કरणं च पृथक् विधं विविधाश्च पृथक् चेष्टा देवं चैवात्र પૈચમમ. શ્રી ભગવાન અર્જુને કહે છે, આ વિશે એટલે કે કર્મોની સિદ્ધિ થવામાં અધિષ્ઠાન એટલે કે જેના આશ્રય રહીને ક્રિયાઓ થાય છે એ શરીર અને ભૂમિ, એને અહીં ભગવાને અધિષ્ઠાન કહ્યા છે. પછી કહ્યું છે ભગવાને કર્તા. પછી જુદા જુદા પ્રકારના કરણો. તો કરણો કોને કહેવાય? તો કે મન, બુદ્ધિ ને અહંકાર. તે અંતઃકરણને 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો રૂપી 10 બાહ્યકરણોને તેમજ કર્મો કરવામાં સહાયક ઉપકરણોને અહીં કરણ ભગવાને કહ્યા છે. પછી આગળ ભગવાને કહ્યું છે અનેક જાતની જુદી જુદી ચેષ્ટાઓ, અને એ જ રીતે 5મું કારણ દૈવ છે. દૈવ એટલે કે પૂર્વે કરેલા શુભાશુભ કર્મોના સંસ્કારો કે જે પ્રારબ્ધ કે અદ્રષ્ટના નામે પણ ઓળખાય છે, એમને અહીં ભગવાને દૈવ એમ કહ્યા છે. હવે આપણે જોઈએ કે સ્વામી રામસુખદાસજી મહારાજ શું વિવેચન કરે છે. અધિષ્ઠાનમ, તેમાં મહારાજ કહે છે કે શરીર અને જે સ્થળમાં શરીર સ્થિત છે તે સ્થળ, એ બંને અધિષ્ઠાન ભગવાને કહ્યા છે. કર્તા, તો બધી જ ક્રિયાઓ પ્રકૃતિ અને પ્રકૃતિના કાર્યો દ્વારા જ થાય છે. જે પણ કાર્ય થાય છે તે પોતે નથી કરતા, પોતે કરતા નથી. ગીતામાં ભગવાને ઠીક ઠેકાણે કહ્યું છે કે બધા કર્મો પ્રકૃતિ દ્વારા જ કરવામાં આવે છે, પ્રકૃતિના ગુણો દ્વારા જ કરવામાં આવે છે, ગુણો જ ગુણોમાં વર્તે છે. બધી જ ઇન્દ્રિયો પોતપોતાના અર્થોમાં વર્તે છે. ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે ગુણાગુણેષુ વર્તન્તે પ્રકૃતિક ક્રિયમાણાની ગુણૈક કર્માણી સર્વશ. આમ ભગવાને જ કહ્યું છે કે અહંકારને લીધે જ મનુષ્ય પોતે કરતા બને છે, બાકી ખરેખર તો આ પ્રકૃતિ જ પોતાની પાસે કરાવે છે. કરણ ચ પૃથક વિધમ, કુલ 13 કરણો છે. પાણી, પાદ, વાક, ઉપસ્થ અને વાયુ, આ 5 કર્મેન્દ્રિયો. સ્ત્રોત્ર, ચક્ષુ, ત્વક, રસના, ઘ્રાણ, આ 5 જ્ઞાનેન્દ્રિયો. આ 10 બહિકરણ છે, તથા મન, બુદ્ધિ ને અહંકાર, આ 3 અંતઃકરણ છે. વિવિધાશ્ચ પૃથક ચેષ્ટા, તો મહારાજ કહે છે કે આ બધાની જ, એટલે કે આ ઉપર જે 13 પ્રકાર બતાવ્યા કરણોના, તેમની અલગ અલગ ચેષ્ટાઓ છે. જેમ કે પાણી એટલે કે હાથ, તો આનું આદાન પ્રદાન કરવું. પાદ તો પગ, એટલે પગનું શું છે કામ? આવવું જવું, ચાલવું ફરવું તે. વાક, વાક એટલે બોલવું. ઉપસ્થ એટલે મૂત્રનો ત્યાગ કરવો. પાયુ એટલે ગુદા, મળનો ત્યાગ કરવો. સ્ત્રોત્ર એટલે સાંભળવાનું કામ કરે છે. ચક્ષુ એટલે દેખવાનું કામ કરે છે. ત્વક એટલે સ્પર્શ કરવાનું કામ કરે છે. રસના ચાખવું, ઘ્રાણ સૂંઘવું. મન એટલે મનન કરવું. બુદ્ધિ એટલે નિશ્ચય કરવો. અને અહંકાર એટલે હું આવો છું એવું અભિમાન કરવું. આ બધાનું અલગ અલગ કાર્યો છે. દૈવૈ ચૈવાત્ર પૈચમમ, કર્મોની સિદ્ધિમાં 5મા કારણનું નામ દેવ છે. અહીં દેવ સંસ્કારોને કહેવામાં આવે છે. મનુષ્ય જેવું કર્મ કરે છે તેવા જ સંસ્કારો તેના અંતઃકરણ પર પડે છે. શુભ કર્મના શુભ સંસ્કાર અને અશુભ કર્મના અશુભ સંસ્કાર પડે છે. અને આ સંસ્કાર જ આગળના કર્મ કરવાની સ્ફૂર્ણા કરે છે. મહારાજ કહે છે કે મનુષ્ય જે સાંભળે છે, પુસ્તકો વાંચે છે અને વિચાર પણ કરે છે, તો પણ પોતપોતાના સંસ્કારો અનુસાર જ કરે છે. મહારાજ કહે છે કે એ જ મનુષ્યોના અંતઃકરણમાં શુભ અને અશુભ જેવા સંસ્કારો હોય છે તેના જ અનુસાર કર્મ કરવાની સ્ફૂર્ણા થતી રહે છે. મહારાજ કહે છે કે સુમતિ કુમતિ સબ કેઉર રહી. મહારાજ કહે છે કે સંગ, શાસ્ત્ર અને વિચાર, આ 3થી જ સારા કે ખોટા સંસ્કારોને બળ મળે છે, અને જેનાથી નવા કર્મો થાય છે. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત.
જય સ્વામિનારાયણ, જય માતાજી, નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ, હર સિદ્ધેશ્વર મહાદેવની જય, જનાનંદની જય. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલ ધાર્મિકને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો, જેથી આવનારા દરરોજના આવા વિડીયો તમારા સુધી તરત પહોંચી શકે. જેણે સબસ્ક્રાઈબ કર્યું છે એ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર.